અમદાવાદમાં હેલ્મેટ સર્કલ પાસે વૃક્ષ ધરાશાય થતાની સાથે જ એક રસ્તો બંધ થઈ ચૂક્યો છે। હેલ્મેટ સર્કલ પાસે વાહન ચાલકો પરેશાન થતા જોવા મળ્યા। તંત્ર ત્યાં ન પહોંચતાની સાથે જ સ્થાનિકો મેદાને આવ્યા છે। પ્રજાએ વૃક્ષ હટાવવાની કામગીરી પોતે જાતે શરૂ કરી દીધી છે। હેલ્મેટ સર્કલ પાસે વૃક્ષ પડતાની સાથે જ રસ્તો બંધ થયો છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રાફિકની સમસ્યા પણ ત્યાં સર્જાઈ હતી અને તંત્ર ત્યાં ન પહોંચતાની સાથે જ સ્થાનિકો પોતે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સાથે મળી આ જે વૃક્ષની ડાળી છે તેને હટાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને જે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને એક અડચણ ઊભી થઈ હતી તેને દૂર કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો। અમદાવાદમાં પડેલી પવનના કારણે અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્ય સામે આવી રહ્યા છે। જ્યારે જીએમડીસીથી એસી બ્રિજ પાસે જવાના રોડ ઉપર અત્યારે હાલ ઝાડ ધરાશાયી થયું હતું। જો કે ફાયરની ટીમ આવે તે પહેલા જ કેટલાક સ્થાનિકો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી છે જે હાથ ધરવામાં આવી છે। રાહદારીઓ દ્વારા લોકોને વાહન ચાલકોને હાલાકી ન પડે તેને લઈને એક મદદ છે જે સ્વયં કરવામાં આવી રહી છે। આ કેટલા વાગ્યાની આસપાસ ઝાડ પડ્યું, લોકોને હાલાકી ન પડે એટલા માટે કેટલા લોકો ભેગા થઈને ઝાડ હટાવી? 4 જણા હટાવ્યું। કેટલા વાગ્યાની આસપાસ? એ ખબર નહીં, અમે તો અત્યારે આવતા ત્યાં જોઈ પડેલું છે ઝાડ તો હટાવી દીધું હતા। એટલે રસ્તો બંધ થઈ ગયો? હા, રસ્તો બંધ થઈ ગયો, બધાને અવર જવર બધા થઈ શકે એમ નથી એટલે હટાવી દીધું કે બધાને અવર જવર થઈ શકે એના માટે। આમ જોવા જતા વહેલી સવારથી કેવો પવન હતો? બહુ જ વધારે બહુ ફાસ્ટ જ પવન હતો જેના કારણે ઝાડ બધા જરાશાય થઈ ગયા છે। હવે આ બધું હટાવીને હવે રસ્તો ક્લિયર કરવો છે, બસ બીજું કંઈ નહીં। જ્યાં ફાયરની ટીમ પહોંચે ત્યાં વાહન ચાલકોને હાલાકી ન પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાહદારીઓ દ્વારા અહીંયા પોતે સ્વયંસેવક બનીને વૃક્ષ હટાવવાની કામગીરી છે જે હાથ ધરવામાં આવી હતી। અમદાવાદમાં વહેલી સવારથી પવન ફૂંકાવાના કારણે ઠેર ઠેર નુકસાનીના દ્રશ્ય સામે આવી રહ્યા છે। ત્યારે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બન્યા હતા। જ્યારે એક તરફ ઝાડ પડવાના કારણે રોડ પણ બંધ થઈ ગયો હતો। જો કે સ્થાનિકો દ્વારા વૃક્ષ હટાવીને રોડ છે તે વાહન ચાલકો માટે ક્લિયર કરવામાં આવ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।